ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા તેના અંતિમ તબક્કામાં છે। 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રા રાજકોટ અને સુરેન્દ્રનગરથી આજરોજ અમદાવાદ પહોંચી છે। એડવોકેટ અમિતા સચદેવાએ જાણીતા લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ વિરુદ્ધ એક્સ પર એક વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવીને વિધિવત ફરિયાદ નોંધાવી છે। સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના 8 ડોક્ટરો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું। કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર હોવાથી આ 8 તબીબો અંગે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી હતી। ભારતીય ટીમ આ વર્ષે 2024માં ન્યૂઝીલેન્ડ સામે કુલ 10 ટેસ્ટ મેચ રમશે। બીસીસીઆઈએ આજે ગુરુવારે એક ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે કે ભારતીય ટીમ આવતા વર્ષે એટલે કે 2025માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી લઈને દેશમાં મોટા પાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। અયોધ્યામાં એક મુસ્લિમ મહિલાને મોદી યોગીની પ્રશંસા કરવી મોંઘી પડી ગઈ। પતિએ પહેલા પત્નીને સળગાવી અને પછી તેને તલાક આપી દીધા। પીડિતાએ મારપીટનો પણ આક્ષેપ કર્યો હતો। કોલકાતામાં ડોક્ટરની હત્યા કેસમાં સીબીઆઈએ નવો ખુલાસો કર્યો છે। સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર પર ગેંગરેપ થયો નથી, માત્ર એક જ અપરાધી છે। ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસની સાથે સાથે લોકોના દિલો પણ રાજ કરતી જોવા મળી છે। ફિલ્મ બુધવારે 20 કરોડની રૂપિયાની કમાણી કરી છે। આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન 289.60 કરોડ રૂપિયા થઈ ગયું છે। રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે। ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી શકે છે। ભારતીય ટીમ માટે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં નિષ્ણાત ખેલાડી છે। જાપાનમાં 17 ઓગસ્ટે એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સિક્યોરિટી તપાસ દરમિયાન એક સ્ટોરમાંથી કાતર ગાયબ થઈ જતા 236થી વધારે ફ્લાઇટ પર અસર પડી હતી અને 36 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી।